નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં આપનું સ્વાગત છે। મિત્રો, એક પળ માટે તમારી આંખો બંધ કરો, એક ઊંડો શ્વાસ લો અને જરા વિચારો કે શું થાય જો હું આજે તમને એમ કહું કે જે સ્વાસ્થ્યને મેળવવા માટે જે અમૃતની શોધમાં તમે દર ભટકી રહ્યા છો, જે તાકાત મેળવવા માટે તમે દર મહિને તમારી કાળી કમાણીના હજારો રૂપિયા મોટી મોટી ફેન્સી દવાઓની દુકાનો પર લૂંટાવી રહ્યા છો, તે મોંઘા સપ્લિમેન્ટ્સ, તે પ્રોટીન પાવડરના ડબ્બા, તે રંગબેરંગી વિટામિન્સના કેપ્સ્યુલ જેને તમે તમારા જીવનથી પણ વધુ કિંમતી સમજો છો, તે અસલમાં તમારી આસપાસ જ હાજર છે। હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું। એ સંજીવની બુટ્ટી, જે સ્વાસ્થ્યનો ખજાનો તમારા ઘરની બિલકુલ બહાર નાકા પર ઉભેલા તે સામાન્ય લારીવાળા પાસે એક મામૂલી ટોપલામાં રાખેલો છે। અવારનવાર માણસની તે ફિતરત હોય છે કે તે હીરાના શોધમાં આખી દુનિયાની પ્રદક્ષિણા કરી લે છે અને તેને તે ભનક પણ નથી હોતી કે અમૂલ્ય ખજાનો તો તેના પોતાના ઘરના આંગણાની માટીમાં દટેલો છે। આજનો આ વિડીયો તમારા વિચારોનો દ્રષ્ટિકોણ, તમારું ડાયટ અને તમારી આખી જિંદગીને હંમેશા માટે બદલી નાખવાનો છે। આ કોઈ સામાન્ય ઘસાઈ ગયેલો હેલ્થ વિડીયો નથી જેને જોઈને તમે ભૂલી જશો। આજે ગુજ્જુ હેલ્થ જર્નીના આ મંચ પરથી આપણે તે સૌથી મોટી ગેરસમજને જડમૂળથી ઉખાડીને ફેંકી દેવાના છીએ જે દાયકાઓથી તમારા અને મારા મગજમાં એક કીડાની જેમ બેસાડી દેવામાં આવી છે। આપણે વાત કરી રહ્યા છીએ તે વસ્તુની જેને લોકો ફક્ત શિયાળાના તડકામાં બેસીને ટાઈમપાસ સમજે છે, જેને તોડ્યું, ખાધું અને ફોતરા હવામાં ઉછાળી દીધા, પરંતુ હકીકતમાં વિજ્ઞાનની કસોટી પર તે કુદરતની લેબોરેટરીમાં બનેલું દુનિયાનું સૌથી શક્તિશાળી, સૌથી તાકાતવર અને સૌથી શુદ્ધ કેપ્સ્યુલ છે। દુનિયા કહે છે કે બદામ ખાઓ, મગજ તેજ થશે, અખરોટ ખાઓ, દિલ મજબૂત થશે, કાજુ ખાઓ, તાકાત આવશે, પરંતુ આજે હું તમારી પોતાની ચેનલ ગુજ્જુ હેલ્થ જર્ની પર પૂરી જવાબદારી સાથે આ બહુ મોટો દાવો કરું છું કે આ વિડીયોને બિલકુલ અંત સુધી એક પણ સેકન્ડ સ્કીપ કર્યા વગર જોયા પછી તમે તે મોંઘી બદામની થેલીઓને ઉપાડીને એક બાજુ મૂકી દેશો અને આ સસ્તી પરંતુ દુનિયાની સૌથી અમૂલ્ય વસ્તુને પોતાના હૃદય સરસી ચાંપી લેશો। આજના આ મહા એપિસોડમાં આપણે વાત કરીશું ગરીબોની બદામ એટલે કે મગફળી, ચીકુડી અથવા તો શિંગદાણા વિશે। પરંતુ ઊભા રહો, જો તમારા મગજમાં એવો વિચાર આવી રહ્યો હોય કે અરે યાર, મગફળી જ તો છે, આના વિશે તો મને નાનપણથી બધું ખબર છે, તો મારા દોસ્ત, તમે તમારી જિંદગીની બહુ મોટી ભૂલ કરી રહ્યા છો। શું તમને ખબર છે કે મગફળી ખાવાની એક એવી ગુપ્ત અને પ્રાચીન રીત પણ છે જેને જો તમે આજે જાણી લીધી તો તમે 60 કે 70 વર્ષની ઉંમરે પણ 25 વર્ષના જેવા જુવાન છોકરા જેવી ફોલાદી સ્ફૂર્તિ અનુભવશો। શું તમે જાણો છો કે જ્યારે મગફળી તમારા શરીરની અંદર જાય છે તો તે એક યોદ્ધાની જેમ કેન્સર પેદા કરનારા ખતરનાક સેલ્સને કેવી રીતે શોધીને મારે છે? અને સૌથી ખતરનાક વાત જેને જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જશે, શું તમે જાણો છો કે મગફળી ખાધાના તરત પછી જ અજાણતામાં કરવામાં આવેલી તમારી એક નાની ભૂલ તમારા ગળા અને ફેફસા માટે ઝેરનું કામ કરી શકે છે? જો આ સવાલોના જવાબ તમારી પાસે નથી તો પોતાની ખુરશીની પેટી કસીને બાંધી લો, કારણ કે આગામી થોડી મિનિટોમાં જે જ્ઞાનનો મહાસાગર તમારી સામે ખુલવાનો છે તે માત્ર તમારા લાખો રૂપિયા જ નહીં બચાવે, પરંતુ તમને, તમારા ઘરડા માતા પિતાને અને તમારા માસૂમ બાળકોને એક નિરોગી, સ્વસ્થ અને લાંબી ઉંમરનું વરદાન આપશે। દોસ્તો, વિડીયોમાં આગળ વધતા પહેલા મારી તમને એક નાની પરંતુ બહુ દિલથી કરવામાં આવેલી વિનંતી છે। ગુજ્જુ હેલ્થ જર્નીની ટીમ દિવસ રાત એક કરીને દુનિયાભરના રિસર્ચને ફંફોસીને તમારા માટે આજીવન રક્ષક માહિતી મફતમાં લાવે છે। અમારો મકસદ માત્ર ને માત્ર તમને સ્વસ્થ જોવાનો છે। જો તમે ઈચ્છો છો કે તમારું શરીર લોઢા જેવું ફોલાદી બને અને બીમારીઓ તમારા ઘરનો રસ્તો ભૂલી જાય, તો આ જ ક્ષણે એક પળ પણ ગુમાવ્યા વગર ગુજ્જુ હેલ્થ જર્ની ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને તે બેલ આઇકોન જરૂરથી દબાવી દો, કારણ કે સ્વાસ્થ્યનો આવો અનમોલ ખજાનો તમને આખા યુટ્યુબ પર બીજે ક્યાંય નહીં મળે। તો ચાલો શરૂ કરીએ સ્વાસ્થ્ય અને વિજ્ઞાનની આ અદ્ભુત યાત્રાને। આપણા આજની સોસાયટીની સૌથી મોટી વિડંબના એ છે કે આપણે કોઈ પણ વસ્તુની અગત્યતા તેના ગુણોથી નહીં, પરંતુ તેના કિંમતના ટેગથી નક્કી કરીએ છીએ। જે વસ્તુ મોલમાં કાચના ડબ્બામાં પેક થઈને હજારો રૂપિયામાં વેચાય છે, આપણને લાગે છે કે બસ એ જ અમૃત છે, અને જે વસ્તુ સસ્તી છે, આસાનીથી ખેતરોમાં મળી જાય છે, આપણે તેને ઘાસપૂસ સમજીને તેની કદર કરવાનું છોડી દઈએ છીએ। મગફળી સાથે પણ સદીઓથી આ જ અન્યાય થતો આવ્યો છે। તમે ભારતના કોઈ પણ શહેરમાં જતા રહો,
ભીડભાડવાળા બસ સ્ટેન્ડ પર, રેલવે સ્ટેશનની બહાર કે નાકા પર મગફળી તમને દરેક જગ્યાએ કોઈને કોઈ ભઠ્ઠી પર શેકાતી મળી જશે. કદાચ આના આટલા સામાન્ય હોવાએ જ આને આપણી નજરોમાં મામૂલી બનાવી દીધી છે. પરંતુ જ્યારે મોટા મોટા વૈજ્ઞાનિકો અને ન્યુટ્રિશનિસ્ટ આને માઇક્રોસ્કોપ નીચે રાખીને જુએ છે તો તેમના હોશ ઉડી જાય છે. વિજ્ઞાનની ભાષામાં મગફળી કોઈ સાધારણ સ્નેક નથી. આ પ્રકૃતિ દ્વારા બનાવવામાં આવેલું એક સુપર ફૂડ છે. જરા 1 મિનિટ માટે કલ્પના કરો. એક બહુ જ નાનકડો બીજ, તમે તેને થોડી જ માટીમાં દબાવો છો, થોડું પાણી આપો છો અને થોડા જ મહિનાઓમાં તે એક અનોખો આખો લીલોછમ છોડ બની જાય છે. વિચારો, એ એક નાનકડા બીજની અંદર પ્રકૃતિએ કેટલી ભયંકર તાકાત, કેટલી જીવન ઉર્જા છુપાવીને રાખી હશે. મગફળી ધરતીના ગર્ભમાંથી નીકળેલી એ જ ઉર્જાનો એક જીવતો જાગતો ભંડાર છે. લોકો આને પ્રેમથી ગરીબોની બદામ કહે છે. પરંતુ જો હું તમને કડવું સત્ય કહું તો પોષક તત્વના ત્રાજવામાં પર જ્યારે તમે બંનેને તોલશો તો આ મગફળી પહેલા અમીરોની બદામથી પણ 4 કદમ આગળ ઉભેલી દેખાશે. ચાલો સૌથી પહેલા તમારા મગજમાં બેઠેલા એક બહુ મોટા ભૂતને બહાર કાઢીએ. ઘણા લોકો, અને મને ખાતરી છે કે કદાચ તમે પણ મગફળી ખાવાથી એટલા માટે અચકાવ છો કારણ કે કોઈકે તમને કહી દીધું છે કે ભાઈ આમાં તો બહુ ફેટ હોય છે, આને ખાશો તો કોલેસ્ટ્રોલ વધી જશે, નસો બ્લોક થઈ જશે અને હાર્ટ એટેક આવી જશે. દોસ્તો, આજે ગુજ્જુ હેલ્થ જર્ની પર હું તમને સાચું કહું છું, આ એક સફેદ જૂઠ છે, એક એવો ભ્રમ જેને કદાચ જાણી જોઈને ફેલાવવામાં આવ્યો જેથી તમે મોંઘી વસ્તુઓ ખરીદો. અસલી સચ્ચાઈ એ છે કે મગફળીની અંદર કોલેસ્ટ્રોલ નામની કોઈ વસ્તુ દૂર દૂર સુધી હાજર જ નથી હોતી. જી હા, તમે બિલકુલ 100% સાચું સાંભળ્યું. મગફળીમાં 0 કોલેસ્ટ્રોલ હોય છે. હવે તમારું મગજ કહેશે કે પણ જ્યારે આપણે આને પીસીએ છીએ તો આમાંથી તેલ નીકળે છે ને, તેનું શું? બિલકુલ નીકળે છે મારા દોસ્તો, પરંતુ તે તેલ તમારા દિલનો દુશ્મન નથી, પણ તેનો સૌથી જીગરી દોસ્ત છે. મગફળીની અંદર જે ફેટ મળી આવે છે તેને મેડિકલ સાયન્સની ભાષામાં મોનો અનસેન્ચ્યુરેટેડ ફેટ એસિડ અને પોલી અનસેન્ચ્યુરેટેડ ફેટી એસિડ કહેવામાં આવે છે. જો હું તમને આને એક સરળ વાર્તાથી સમજાવું તો માની લો કે તમારી લોહીની નસો એક પાણીની પાઇપ છે. બહારનું જંક ફૂડ ખાઈને એ પાઇપમાં બેડ કોલેસ્ટ્રોલ નામનો કચરો જામી ગયો છે. હવે જ્યારે તમે મગફળી ખાઓ છો તો આનું ગુડ ફેટ એક સાવરણી લગાવનારા સફાઈ કર્મચારીની જેમ તમારા લોહીમાં ઉતરે છે. તે એ જામી ગયેલા કચરાને ધક્કા મારી મારીને તમારી નસોમાંથી બહાર ફેંકી દે છે. આ ગુડ ફેટ તમારી ધમનીઓને લચીલી બનાવે છે, તેમનો સોજો ખતમ કરી દે છે. તો આજથી જ અને અત્યારથી જ આ વહેમને કચરા પેટીમાં નાખી દો કે મગફળી દિલ માટે ખરાબ છે. મોડર્ન કાર્ડિયોલોજીનું નવું રિસર્ચ ચીસો પાડી પાડીને કહી રહ્યું છે કે જે માણસ અઠવાડિયામાં ઓછામાં ઓછો 4 થી 5 વાર એક મુઠ્ઠી કાચી કે શેકેલી મગફળી ખાય છે તેને હાર્ટ એટેક અને સ્ટ્રોક આવવાનું જોખમ મગફળી ન ખાનારા માણસની સરખામણીએ કેટલાય ગણું ઓછું થઈ જાય છે. વિચારો, જે વસ્તુથી તમે ડરીને ભાગી રહ્યા હતા એ જ વસ્તુ અંદર જ અંદર તમારી સૌથી મોટી રક્ષક બનવા માટે બેતાબ બેઠી હતી. છે ને કુદરતનો કરિશ્મા. હવે વાત કરીએ તાકાતની, બાહુબલની અને તે એનર્જીની જે તમને દિવસ રાત થાકવા નહીં દે. આજકાલનો યુવાન ફિટનેસ પાછળ પાગલ છે. જીમ જાય છે, ભારે ભારે લોખંડના ડમ્બલ્સ ઉઠાવે છે અને પછી ઘરે આવીને પ્રોટીનના નામે 5000ના કેમિકલવાળા ડબ્બા ખોલી દે છે. બીજી તરફ આપણા ઘરોમાં બેઠેલા વડીલો ફરિયાદ કરે છે કે બેટા, હવે તો ઘૂંટણમાં દુખાવો રહે છે, શરીરમાં પહેલા જેવી જાન નથી રહી, થોડું ચાલતા જ શ્વાસ ફૂલી જાય છે. આ બંને સમસ્યાઓનો માત્ર એક રામબાણ ઇલાજ છે અને તે છે મગફળી. શું તમે જાણો છો કે માત્ર 100 ગ્રામ મગફળીની અંદર લગભગ 26 ગ્રામ શુદ્ધ હાઈ ક્વોલિટી પ્રોટીન હોય છે? આ માત્રા કેટલી વિશાળ છે આનો અંદાજો તમે એ વાત પરથી લગાવો છો કે 100 ગ્રામ મગફળીમાં એક ઈંડાથી પણ વધારે અને 1 ગ્લાસ દૂધથી પણ કેટલાય ગણું વધારે પ્રોટીન ભરેલું છે. પ્રોટીન આપણા શરીર માટે શું છે? જેમ એક ગગનચુંબી મજબૂત અને ભૂકંપ પ્રતિરોધક ઇમારત બનાવવા માટે તમારે શ્રેષ્ઠ ક્વોલિટીની ઈંટો અને સિમેન્ટની જરૂર હોય છે, બિલકુલ તેવી જ રીતે એક સુદૃઢ શરીર, પહોળી છાતી, ફોલાદી સ્નાયુઓ અને મજબૂત હાડકાં બનાવવા માટે તમારા શરીરને પ્રોટીન રૂપી ઈંટોની જરૂર હોય છે. જ્યારે તમે મગફળીને સરસ રીતે ચાવીને ખાઓ છો તો તે તમારા પેટમાં જઈને તૂટે છે અને એમિનો એસિડ્સની એક ફોજ તૈયાર કરે છે.
આ ફોજ તમારા શરીરના એ દરેક ભાગમાં દોડે છે જ્યાં સમારકામની જરૂર હોય છે. તે તમારા તૂટેલા મસલ્સ ફાઇબર્સને જોડે છે અને તેમને પહેલા કરતાં વધુ જાડા અને તાકાતવર બનાવે છે. અને બાળકો માટે તો આ ભગવાનનું આપેલું સીધું વરદાન છે. જો બાળકો હજુ વધી રહ્યા છે, જો તેમની માતા તેમને રોજે સવારે થોડીક મગફળી કે ઘરે બનાવેલું પીનટ બટર ખવડાવે, તો તેમનો શારીરિક વિકાસ રોકેટની સ્પીડથી થાય છે. તેમની હાઇટ સારી નીકળે છે અને શરીર નાનપણથી જ બીમારીઓ સામે લડવા માટે તૈયાર થઈ જાય છે. માત્ર મસલ્સ જ નહીં, આપણા હાડકાનું શું? આજકાલ 30ની ઉંમર વટાવતા જ લોકોના ઘૂંટણમાંથી કટ અવાજ આવવા લાગે છે. કમરના દુખાવાથી ખરાબ હાલ થાય છે. આ બધું શું છે? આ કેલ્શિયમ અને હાડકાના પોલાણની નિશાની છે. મગફળીની અંદર કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસનું એક એવું જાદુઈ સંતુલન હોય છે જે તમારા હાડકાને સ્ટીલના સળિયા જેવા મજબૂત બનાવી દે છે. જો તમે જુવાનીથી જ મગફળીને પોતાની સાથી બનાવી લેશો, તો હું લખીને આપી શકું છું કે ઘડપણમાં તમને ક્યારેય કોઈ લાકડી કે વોકરના સહારાની જરૂર નહીં પડે. તમે 80ની ઉંમરે પણ તમારી કરોડરજ્જુ સીધી રાખીને છાતી તાણીને ચાલશો. અને જે લોકો મારી જેમ વેજીટેરિયન છે, જે માંસ, માછલી કે ઈંડાને હાથ પણ નથી લગાડતા, તેમના માટે તો મગફળી સિવાય બીજો આટલો સસ્તો અને શ્રેષ્ઠ વિકલ્પ આ ધરતી પર છે જ નહીં. આને પોતાના ડાયટમાંથી બહાર રાખવું એટલે પોતાના જ શરીર સાથે એક બહુ મોટી છેતરપિંડી કરવા બરાબર છે. દોસ્તો, આજે આપણા દેશ ભારતને આખી દુનિયા ડાયાબિટીસની રાજધાની કહેવા લાગી છે. આ બહુ શરમની વાત છે. આજે દરેક ગલી, દરેક મોહલ્લા અને દરેક બીજા ઘરમાં તમને શુગરના કોઈને કોઈ દર્દી મળી જ જશે. શુગરના દર્દીઓ બિચારા એક કેદીની જેમ ડરીને જીવે છે. આ ગળ્યું છે, આને ન ખાશો, બટેકા ન ખાશો, જમીનની નીચે ઉગતી વસ્તુઓ તો બિલકુલ ઝેર છે. આવી પાબંદીઓને તેમની જિંદગીનો રસ ચૂસી લીધો છે. પરંતુ અહીં જમીનની નીચે ઉગવા છતાં મગફળી એક બહુ મોટો ચમત્કાર છે. એક એવો અપવાદ જે મેડિકલ સાયન્સને પણ હેરાન કરી દે છે. વિજ્ઞાનમાં એક માપદંડ હોય છે જેને ગ્લાયસેમિક ઇન્ડેક્સ કહે છે. આ જણાવે છે કે કોઈ ખોરાક કેટલી ઝડપથી તમારા લોહીમાં શુગરને વધારે છે. તમને જાણીને નવાઈ લાગશે કે મગફળીનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ માત્ર 14 છે, જે ખૂબ જ વધારે ઓછો છે. આનો સીધો અર્થ એ છે કે જ્યારે એક શુગરનો દર્દી મગફળી ખાય છે, તો તે તેના લોહીમાં જઈને અચાનક કોઈ શુગર સ્પાઇક કે બ્લાસ્ટ નથી કરતી, પરંતુ તે આપણા પાચન તંત્રમાં બહુ ધીમે હળવે પચે છે અને કેટલાય કલાકો સુધી શરીરને એક સરખી ઉર્જા આપતી રહે છે. એટલું જ નહીં, મગફળીમાં મેગ્નેશિયમ કૂટીને ભરેલું છે અને અસંખ્ય રિસર્ચ એ સાબિત કરી ચૂક્યા છે કે મેગ્નેશિયમ જ એ ચાવી છે જે તમારા શરીરમાં હાજર ઇન્સ્યુલિન નામના હોર્મોનને ઠીકથી કામ કરવાની તાકાત આપે છે. એટલે કે જ્યારે તમે મગફળી ખાઓ છો, તો તમારું પોતાનું શરીર કુદરતી રીતે બ્લડ શુગરને કંટ્રોલ કરવાનું શીખી જાય છે. તો જો તમારા ઘરમાં તમારા માતા પિતા કે કોઈ પણ સંબંધીને ડાયાબિટીસ છે, અથવા જો તમે ઈચ્છો છો કે તમને ભવિષ્યમાં ક્યારેય આ સાયલન્ટ કિલર બીમારી અડે નહીં, તો કાલ સવારથી જ રાતભર પાણીમાં પલાળેલી મુઠ્ઠી પર મગફળી ચાવવાનું શરૂ કરી દો. આ મોંઘી અંગ્રેજી ગોળીઓ કરતાં 1000 ગણું સારું કામ કરશે. પણ હા, એક ચેતવણી હંમેશા યાદ રાખજો. મગફળી બિલકુલ સાદી હોવી જોઈએ. પેલી પેકેટવાળી, મીઠામાં લપેટેલી, તેલમાં તળેલી, મસાલેદાર મગફળી નહીં. એ ઝેર છે. તેનાથી આપણે 100 ગજ દૂર રહેવું જોઈએ. આપણે એ ખાવાનું છે જે સીધું ખેતરમાંથી આવે છે, કોઈ પણ ભેળસેળ વગર. હવે આવીએ જિંદગીના તે પાસા પર જેના વિશે લોકો કેમેરા સામે વાત કરતા ડરે છે. આપણું મેન્ટલ હેલ્થ. આજની આ ભાગદોડ ભરેલી ઉંદર દોડવાળી જિંદગીમાં તણાવ, ચિંતા અને ડિપ્રેશન બહુ સામાન્ય વાત થઈ ગઈ છે. માણસનો ચહેરો તો દુનિયા સામે હસી રહ્યો હોય છે, પરંતુ તેમના મગજની અંદર એક શાંત તોફાન ચાલી રહ્યું હોય છે. રાત્રે ઊંઘ નથી આવતી, મન હંમેશા બેચેન રહે છે. શું તમે વિશ્વાસ કરશો કે જો હું કહું કે તમારો આ સસ્તી મગફળી તમારા ખરાબ મૂડને પણ વારંવાર ઠીક કરી શકે છે? આ કોઈ જાદુટોણા નથી મિત્રો, આ 100% પ્યોર સાયન્સ છે. મગફળીની અંદર એક ખૂબ જ ખાસ તત્વ મળી આવે છે જેને ટ્રિપ્ટોફેન કહે છે. જ્યારે તમે મગફળી ચાવો છો, તો આ ટ્રિપ્ટોફેન તમારા લોહીના માધ્યમથી સીધું તમારા મગજમાં પહોંચે છે. ત્યાં જઈને તે મગજને સંદેશ આપે છે કે સેરાટોનિન નામનું કેમિકલ રિલીઝ કરો. આ સેરાટોનિન શું છે? આને હેપી હોર્મોન્સ કહેવામાં આવે છે. આ એ જાદુઈ કેમિકલ છે જે તમને અંદરથી ખુશી, સંતોષ
અને શાંતિનો અહેસાસ કરાવે છે. તે તમારા તણાવના સ્તરને ઝડપથી નીચે લાવે છે અને તમને એક બાળકની જેમ ઘાટી, સુકૂન ભરેલી ઊંઘ લાવવામાં મદદ કરે છે. તો આગામી વખતે જ્યારે પણ ઓફિસના કામથી તમારું માથું ફાટી રહ્યું હોય, બોસની દાટ પડી હોય અથવા મન બહુ ઉદાસ હોય, તો સિગારેટ પીવા કે કોઈ ડિપ્રેશનની ગોળી ખાવાના બદલે એક મુઠ્ઠી શેકેલી મગફળી લઈને બેસી જાઓ. મગફળીને ચાવતી વખતે જે પેલો ક્રંચ ક્રંચ અવાજ આવે છે અને તેનો જે માટી જેવો સોંધો સ્વાદ છે, તે એક નેચરલ થેરાપીની જેમ તમારા મગજને શાંત કરી દે છે. આ સિવાય આમાં હાજર વિટામિન B3, જેને નિયાસિન પણ કહે છે, તમારા મગજના ન્યુરોન્સને તેજ કરે છે. જે લોકો નાની નાની વસ્તુઓ રાખીને ભૂલી જાય છે, તેમના માટે મગફળી દુનિયાનું સૌથી શ્રેષ્ઠ બ્રેન ટોનિક છે. ગુજ્જુ હેલ્થ જર્નીના મંચ પરથી હું મારી માતાઓ અને બહેનોને પણ કંઈક ખાસ કહેવા માંગુ છું. ઉંમર સાથે મહિલાઓના શરીરમાં ઘણા બધા હોર્મોનલ બદલાવ આવે છે. જો કોઈ મહિલા ગર્ભવતી છે અથવા માતા બનવાનું વિચારી રહી છે, તો તેના માટે મગફળી કોઈ વરદાનથી ઓછી નથી. આમાં ફોલિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે, જે ગર્ભમાં ઉછરી રહેલા નન્હા શિશુના મગજ અને કરોડરજ્જુના વિકાસ માટે અમૃતનું કામ કરે છે. અને આપણે સુંદરતાને કેવી રીતે ભૂલી શકીએ? દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમની ત્વચા હંમેશા જુવાન દેખાય, ચહેરા પર ક્યારેય કરચલીઓ ન આવે. લોકો પાર્લરમાં જઈને હજારોની ક્રીમ ઘસે છે, પરંતુ મગફળીની અંદર વિટામિન ઈનો એક બહુ મોટો ખજાનો છુપાયેલો હોય છે. આ વિટામિન ઈ તમારી ત્વચાને અંદરથી પોષણ આપે છે, શુષ્કતાને ખતમ કરે છે અને હવામાં હાજર એ ખતરનાક ફ્રી રેડિકલ્સ સામે લડે છે, જે ગળપણનું મુખ્ય કારણ છે. જો તમે રોજ જે મગફળી ખાશો, તો થોડા જ અઠવાડિયામાં તમે નોટિસ કરશો કે તમારા ચહેરા પર એક અલગ જ કુદરતી ગ્લો આવી ગયો છે. તમારા વાળ મજબૂત થઈ જશે, કારણ કે મગફળીનું બાયોટીન વાળનું ખરવાનું જડમૂળથી રોકી દે છે. ચાલો હવે મોડર્ન સાયન્સમાંથી નીકળીને હજારો વર્ષ જૂના આપણા આયુર્વેદ તરફ પાછા ફરીએ. આખરે આપણા આયુર્વેદ આ ચમત્કારિક બીજ વિશે શું કહે છે? આયુર્વેદના મહર્ષિઓના મતે મગફળીની તાસીર ગરમ હોય છે. તે આપણા શરીરના વાત અને કફ દોષને સંતુલિત કરે છે. એટલા માટે જ આને મુખ્ય રૂપે શિયાળાનો સૂકો મેવો કહેવામાં આવે છે. જ્યારે બહાર હાડકાં ધ્રુજાવી દેવનારો ઠંડો પવન ચાલી રહ્યો હોય, ઘાટું ધુમ્મસ છવાયેલું હોય, ત્યારે મગફળી ખાવી શરીર માટે એક પ્રાકૃતિક હીટરનું કામ કરે છે. તે તમારા શરીરની અંદર એક એવી જીવન ઉષ્મા પેદા કરે છે, જેની આગળ શરદી, સખત ઉધરસ, ખાંસી અને વાયરલ ફીવર જેવી બીમારીઓ તમારી આસપાસ પણ ભટકી શકતી નથી. શું તમે ક્યારેય એક પળ માટે પણ એ વિચાર્યું છે કે આપણા દાદા પરદાદા, આપણા પૂર્વજો શિયાળાની ઋતુમાં મગફળી સાથે હંમેશા ગોળ કેમ ખાતા હતા? મકર સંક્રાંતિ પર ગોળ મગફળીની ચીકી કેમ વેચવામાં આવે છે? શું આ માત્ર મોઢાનો સ્વાદ બદલવા માટેનો હેતુ હતું? બિલકુલ નહીં. આપણા પૂર્વજો બહુ મોટા વૈજ્ઞાનિકો હતા. આ એક બહુ જ ઊંડું સાયન્ટિફિક ફોર્મ્યુલા હતો. જો ગોળની અંદર હોય છે ભરપૂર માત્રામાં આયર્ન, જે લોહી બનાવે છે, અને મગફળીમાં હોય છે પ્રોટીન અને ફેટ, જ્યારે આયુર્વેદ અનુસાર આ આયર્ન અને પ્રોટીન પેટમાં જઈને આપસમાં મળે છે, તો તે એક એવું વિસ્ફોટક પાવર બૂસ્ટર બની જાય છે, જે શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને હંમેશા માટે ખતમ કરી દે છે. તે તમારી ઇમ્યુનિટીને રોકેટની રફતારથી આકાશ પર પહોંચાડી દે છે. દોસ્તો, હવે આ વિડીયોનો સૌથી મહત્વનો અને સૌથી ક્રિટિકલ ભાગ આવી રહ્યો છે. તમે મારી વાત ધ્યાનથી સાંભળજો. કોઈ પણ દવા ભલે તે કેટલીય સારી કેમ ન હોય, જો તેને ખોટી રીતે, ખોટા સમયે ખાવામાં આવે, તો તે દવા નહીં પણ ઝેર બની જાય છે. મગફળી સાથે પણ બિલકુલ એવું જ છે. જો તમે મગફળી ખાવામાં આ ભૂલો કરો, તો ફાયદાની જગ્યાએ તમારે હોસ્પિટલના ધક્કા ખાવા પડી શકે છે. એટલા માટે તમારું બધું ધ્યાન મારી આ અવાજ પર રાખો. પહેલો નિયમ: આને ખાવી કેવી રીતે? કાચી, શેકેલી કે પલાળેલી? જો તમે એક યુવાન છો, જીમ જાઓ છો અને તમારું લક્ષ્ય વજન ઘટાડવાનું કે મસલ્સ બનાવવાનું છે, તો તમારા માટે સૌથી શ્રેષ્ઠ રીત છે પલાળવી. રાત્રે એક મુઠ્ઠીને મગફળીને સાફ પાણીમાં પલાળી રાખી દો અને સવારે ભૂખ્યા પેટે નાસ્તામાં આને સરસ રીતે ચાવીને ખાઓ. પલાળવાથી મગફળીની જે અતિશય ગરમી હોય છે, તે પાણીમાં નીકળી જાય છે અને આના અંદરના પોષક તત્વો પૂરી રીતે એક્ટિવેટ થઈ જાય છે, જેને તમારું પેટ કોઈ પણ મહેનત વગર શોષી લે છે. જે લોકોની પિત્ત પ્રકૃતિ છે, જેમને પેટમાં જલ્દી ગરમી થઈ જાય છે કે એસિડિટી થાય છે, તેમણે તો જીવનમાં હંમેશા પલાળેલી મગફળી જ ખાવી જોઈએ. પરંતુ જો તમે શિયાળાની મજા લેવા માંગો છો, તો તમે આને શેકીને ખાઈ શકો છો. પણ યાદ રહે, શેકવાનો મતલબ બાળી નાખવી નહીં. ધીમા તાપે હલકી શેકો, જેથી તેનું તેલ ખરાબ ના થાય. બીજો નિયમ: ફોતરું ઉતારવું કે નહીં?
મગફળીની દાણાની ઉપર જે પેલું લાલ કે ગુલાબી રંગનું એક બહુ જ પાતળું કાગળ જેવું ફોતરું હોય છે, આપણે લોકો અવારનવાર તેને ઘસીને ફૂંક મારીને ઉડાવી દઈએ છીએ. આ આપણી સૌથી મોટી બેવકૂફી છે. વિજ્ઞાન કહે છે કે તે લાલ ફોતરાની અંદર રેસવેરાટ્રોલ નામનું એક એવું શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ હોય છે જે સીધું કેન્સર સામે લડે છે. તે ફોતરાને ફેંકવું એટલે અમૃતને નાલીમાં વહેવા બરાબર છે. હંમેશા કોશિશ કરો કે મગફળીને તેના ફોતરા સાથે જ ખાઓ. ત્રીજો નિયમ, કેટલીક માત્રામાં ખાવી. અતિ સર્વત્ર વર્જ્યતે, એટલે કે અતિ દરેક વસ્તુને વિનાશકારી હોય છે. મગફળીમાં ન્યુટ્રિયન્ટ્સની સાથે સાથે કેલરીઝ પણ બહુ વધારે હોય છે. જો તમે શિયાળામાં રજાઈની અંદર બેસીને ટીવી પર ફિલ્મ જોતા જોતા આખે આખો એક મોટો વાટકો મગફળી એકલા જ સાફ કરી જશો તો તમારું વજન પણ વધશે, પેટમાં ગેસ પણ બનશે અને અપચો પણ થશે. એક સ્વસ્થ માણસ માટે 24 કલાકની અંદર એક મુઠ્ઠી એટલે કે લગભગ 30 થી 40 ગ્રામ મગફળી કાફી છે. આને એક કિંમતી દવાની જેમ થોડી થોડી ખાઓ, રોટલી શાકની જેમ પેટ ભરીને નહીં. ચોથી અને સૌથી ખતરનાક ભૂલ, અને પોતાના મગજમાં પથ્થરની લકીરની જેમ કોતરી લો. મગફળી ખાધાના તરત પછી ક્યારેય પણ કોઈ પણ સંજોગોમાં પાણી ન પીવું જોઈએ. ખાસ કરીને ઠંડુ પાણી તો બિલકુલ પણ ન પીવું જોઈએ. કેમ? આના પાછળનું વિજ્ઞાન સમજો. જ્યારે આપણે મગફળીને ચાવીએ છીએ તો તેનું પ્રાકૃતિક તેલ આપણા ગળા અને અન્નનળીની દિવાલો પર એક લેયર એટલે કે પરત બનાવી લે છે. જો તમે આના તરત જ ઉપરથી પાણી પી લો છો તો તે તેલ ગળામાં જ જામી જાય છે. આનાથી ગળામાં ભયંકર બળતરા કે ખરાશ થાય છે, કફ બને છે, જે આગળ જતા સૂકી ખાંસી અને શ્વાસનળીના ઇન્ફેક્શનનું રૂપ લઈ લે છે. આયુર્વેદ અને સાયન્સ બંનેને સખત નિયમ છે કે મગફળી ખાવાના ઓછામાં ઓછા 30 થી 45 મિનિટ પછી જ તમારે ઘૂંટડો પાણી પીવાનું છે. પાંચમી વાત, ઝેરથી બચો. જો મગફળી ખાતી વખતે કોઈ દાણો બહુ વધારે કડવો લાગે અથવા તેનો રંગ અંદરથી કાળો કે પીળો પડી ગયો હોય તો તેને તરત જ મોઢામાંથી થૂકી દો. તેને ગળી જવાની ભૂલ ક્યારેય ન કરતા. ખરાબ મગફળીમાં એફ્લાટોક્સિન નામની એક બેહદ ખતરનાક ફૂગ પેદા થઈ જાય છે જે સીધી તમારા લીવર પર હુમલો કરે છે અને તેને ડેમેજ કરી શકે છે. હંમેશા તાજી, સાફ અને કડક મગફળી જ ખરીદો. તો મારા વહાલા મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીના પરિવારના સભ્યો, આજની આ ઊંડી ચર્ચા પછી મને પૂરી આશા છે કે હવે તમે મગફળીને ક્યારે પણ હીન ભાવનાથી નહીં જુઓ. આજે આપણે સાથે મળીને એ જાણ્યું કે આ નાની સસ્તી દેખાતી મગફળી અસલમાં પ્રકૃતિ માતાનો એક બહુ મોટો ચમત્કાર છે. આ એ અદ્રશ્ય ઢાલ છે જે આપણા દિલને ધબકવાની તાકાત આપે છે, આપણા મગજની નસોને વીજળી જેવી રફતાર આપે છે, આપણા હાડકાને લોખંડ જેવા બનાવે છે અને આપણને ઘડપણમાં પણ જુવાનીનો અહેસાસ કરાવે છે. પ્રકૃતિએ સ્વાસ્થ્યના આ ખજાનાને કોઈ અમીર કે ગરીબના ભેદભાવ વગર બધા માટે ધરતી પર ઉપલબ્ધ કરાવ્યો છે. તો આજે જ તમારી આસપાસના બજારમાં જાઓ, તે ગરીબ લારીવાળા પાસેથી મગફળી ખરીદો. આનાથી તેનું પણ ઘર ચાલશે અને તમારું પણ સ્વાસ્થ્ય બનશે. આને તમારી અને તમારા આખા પરિવારની ડેઇલી ડાયટનો એક અખૂટ હિસ્સો બનાવી લો. હંમેશા યાદ રાખો, પહેલું સુખ તે જાતે નર્યા. જો તમારું શરીર સ્વસ્થ નથી તો દુનિયાની તમામ દોલત, તમામ મહેલો તમારા માટે માત્ર માટી સમાન છે. અને દોસ્તો, ગુજ્જુ હેલ્થ જર્ની ચેનલને બનાવવા પાછળ અમારો માત્ર એક જ લક્ષ્ય, એક જ વિઝન છે, તમને, તમારા પરિવારને અને આપણા આખા દેશને એક બહેતર, ખુશહાલ અને બીમારીઓથી મુક્ત જીવન આપવું. જો આજના આ વિડીયોએ સાચે જ તમારી આંખો પર પડેલી પટ્ટીને હટાવી છે, જો તમને એક પળ માટે પણ લાગ્યું છે કે આજે તમે કંઈક એવું નવું અને કિંમતી શીખ્યા છો જે તમારી જિંદગી બદલી શકે છે, તો મારી તમને હાથ જોડીને વિનંતી છે કે આ બહુમૂલ્ય જ્ઞાનને માત્ર તમારા મોબાઈલ સુધી સીમિત ન રહેવા દેતા. જ્ઞાન વહેંચવાથી જ વધે છે. અને અત્યારે જ શેર બટન દબાવીને તમારા એ દરેક દોસ્ત, સંબંધી, તમારા માતા પિતા અને દરેક એ માણસને મોકલો જેના સ્વાસ્થ્યની તમે દિલથી પરવાહ કરો છો. અને તમારા વોટ્સઅપના દરેક ફેમિલી ગ્રુપમાં નાખો, તમારી ફેસબુક ટાઈમલાઈન પર લગાવો. શું ખબર, તમારું કરેલું માત્ર એક શેર કોઈ અજાણ્યા માણસને હાર્ટ એટેકથી બચાવી લે, કોઈ ગરીબની ડાયાબિટીસ કંટ્રોલ કરી દે. વિચારો, તે માણસની દુઆઓ સીધી તમારા સુધી પહોંચશે. અને હા, જો તમે ઈચ્છો છો કે તમારી પોતાની આ ચેનલ આવી જ ડીપ રિસર્ચવાળી, બહેતરીન અને જિંદગી બદલી નાખનાર વિષયો પર તમારા માટે હંમેશા વિડીયોઝ લાવતી રહે, તો વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો. તમારા એક લાઇકથી માત્ર યુટ્યુબના એલ્ગોરિધમને જ ખબર નથી પડતી કે વિડીયો સારો છે, પરંતુ અમારી આખી ટીમને રાતભર જાગીને કામ કરવાનું મોટિવેશન મળે છે. અને સૌથી જરૂરી વાત, જો તમે આ વિડીયોને અહીં સુધી જોઈ રહ્યા છો અને તમે હજુ સુધી ગુજ્જુ હેલ્થ જર્નીને પરિવારનો જોઈન નથી કર્યો, તો તમે ઘણું બધું મિસ કરી રહ્યા છો.
અત્યારે જ તે નીચે લાલ રંગવાળું સબસ્ક્રાઇબ બટન દબાવો અને તેની બાજુમાં જે ઘંટડી છે તેને ઓલ પર સેટ કરી દો. હું તમને ખાતરી આપું છું કે આ ચેનલ સાથે જોડાયા પછી તમને ક્યારેય પણ નિરાશા નહીં થાય. અમે તમારી જિંદગીને જ્ઞાનના પ્રકાશથી રોશન કરવા માટે હંમેશા તત્પર ઊભા છીએ. જતાં પહેલા મને નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમે તમારી મગફળી કેવી રીતે ખાવાનું પસંદ કરો છો, શેકીને, પાણીમાં પલાળીને કે પછી શિયાળામાં ગોળની ચીકી સાથે. અને હા, આગામી વિડીયો તમે કયા હેલ્થ ટોપિક પર જોવા માંગો છો તે પણ લખીને મોકલો. હું પોતે તમારા દરેક કમેન્ટને વાંચું છું અને તેનો જવાબ આપવાની કોશિશ કરું છું. હંમેશા ખુશ રહો, ખૂબ હસો, રોજે કસરત કરો અને હા, મગફળી ચાવતા રહો. મળ્યા છીએ બહુ જલ્દી એક નવા વિડીયોમાં એક વધુ આંખો ખોલી દેનારી માહિતી સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કરાતા રહો અને રોજે કંઈક નવું શીખતા રહો, જેથી તમે રહી શકો હંમેશા સ્વસ્થ. ધન્યવાદ.